હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખશું ધોરણ 10ની અંદર ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા વિશે. એમાં સ્વાધ્યાય 1.1 આપણે જોઈશું. તો સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. ઓકે, આગળના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોઈ ગયા છો. હવે પછીના આજના વિડીયોની અંદર આપણે જોઈશું દાખલા નંબર 3 અને 4. તો અહીં આપણે દર્શાવેલ છે કે 38, 25 એને આપણે અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે, રાઈટ. તો આપણે સૌથી પહેલાં 38, 25 છે એના અવયવો પાડીશું, રાઈટ. તો અહીં આપણે લખીએ કે 38, 25. ઓકે, તો જો એને અવયવો સ્વરૂપે દર્શાવવું હોય તો 38, 25ને આપણે સૌથી પહેલાં ભાગાકાર કરીશું. તો અહીં આપણે 3 વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે અહીંયા 12, 75. ઓકે, ચલો અહીં આપણે કરી દઈએ ભાગાકાર કે 38, 25. તો અહીંયા આવશે 3, 1, 3, 0, 3, 2, 6. તો 8માંથી 6 જાય તો 2 ઉપરથી 2 ઉતરીએ. ઓકે, તો 3, 7. અહીંયા આવશે 21, 0 ને 1 ઉપરથી 5 એટલે 15, 3, 5, 15, રાઈટ. આપણને અહીંયા મળશે 12, 75 અને 3. ઓકે, તો 12, 75 ગુણ્યા 3 કરીએ એટલે કે 38, 25 આવશે, રાઈટ. ચલો હવે 12, 75 ને પણ આપણે જો ભાગાકાર કરીએ તો જો 3 વડે કરીએ તો 3, 4, 12, 0, 0. ચલો 3, 2, 6 यानी कि 7માંથી 6 જાય 1, 5, 3, 5, 15. ઓકે, ચલો તો આપણને અહીં મળશે 425 અને 3, રાઈટ. ચલો હવે 425ને આપણે 5 વડે ભાગાકાર કરીશું કારણ કે છેલ્લો અંક છે 5. ઓકે, તો અહીં આપણને મળશે 85 અને 5. 85 ગુણ્યા 5 કરી લે 425. ઓકે, હવે 85 એટલે અહીં આવશે 17, 5, 85. ઓકે, અને અહીં મળશે 5, 1, 5, રાઈટ. તેથી આપણે અહીંયા લખી શકીએ કે 38, 25ના જે અવયવ આપણને મળ્યા, 38, 25ના જે આપણને અવયવ મળ્યા આપણે અહીંયા લખી શકીએ કે 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે, તો આ રીતે આપણે એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, જે આપણે દાખલો ગણીએ એમાં તમને ખબર પડી હશે. ઓકે, નેક્સ્ટ દાખલો આવશે 5005. તો એને પણ આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો એના સૌથી પહેલાં આપણે અવયવ પાડીએ. ઓકે, તો 5005ના અવયવ પાડવું હોય તો આપણે 5 વડે ભાગાકાર કરીશું તો આપણને મળશે અહીંયા 1001. ઓકે, તો હવે 1001ને પણ આપણે જો 7 વડે ભાગાકાર કરીએ તો અહીંયા આવશે 1, 7, 1, 7, 3, 0, 7, 4, 28. 10માંથી 8 જાય તો 2, 0 અને 1, 7, 3, 21. ઓકે, તો 7 વડે ભાગાકાર કરીએ તો 7, 7, 3, 21. 21 અને 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 7, 3,
તો આપણને મળશે 143.7 બરોબર. ચલો હવે આપણને તો 143 ને આપણે 11 વડે ભાગાકાર કરીએ તો 11 ઓકે. તો 0 આવશે, 4 માંથી 1 જતું 3 તો 11 3 33. 143 ને આપણે અહીં ભાગીએ કે 11 ગુણ્યા 13 એટલે કે 143 અહીંયા આવશે 13 રાઈટ. સો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એના અવયવો ગુણાકાર સ્વરૂપમાં લખવું હોય તો આપણને અહીં મળશે જે આપણે અવયવ પાડીએ 5 7 11 અને 13. ઓકે. સો આ રીતે આપણે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ રાઈટ. ઓકે મિત્રો, તો જે આપણે 2 દાખલા જોઈએ બરાબર, તો એની અંદર તમને ખબર પડે છે એવી હું આશા રાખું છું. અને જો વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ દાખલો પ્રશ્ન આપણે આગળના